નમસ્તે મિત્રો, અમે આવી ગયા છીએ તરણેતરનો મેળો 6/9/2024ના રોજ, એટલે પ્રથમ દિવસ. તો પ્રથમ દિવસનો નજારો તમે જોઈ શકો છો કે જેની અંદર ચગડોલું પણ બંધ હતી, હોડકાઓ પણ બંધ હતા, મોત કૂવાના દ્રશ્યો પણ બંધ હતા. હજુ તો માત્ર મેળાની શરૂઆત છે મિત્રો. આ પ્રથમ દિવસનો મેળો છે, હજુ બહુ ચાલુ થયેલું નથી મિત્રો. અમે પ્રથમ દિવસે ગયા હતા, તારીખ 6/9/2024ના રોજ ગયેલા હતા. પછી 7/9/24ના રોજ નથી ગયા, અને કાલે પાછા 8/9/24ના રોજ અમે એ મેળાની અંદર જવાના છીએ મિત્રો. તો તમે પણ આવો અને મેળાની મોજ માણો. તમે જોઈ શકો છો મિત્રો, મેળાની અંદર એવી લાઇટોની ગોઠવણી કરી છે, લાઇટિંગ કરેલું છે કે તમને તમારું દિલ પણ ખુશ થઈ જાય, અને તમે આવો તો ખૂબ જ મજા આવે. મેળાની અંદર નાના ભૂલકાઓ માટે ગાડીઓની વ્યવસ્થા કે જેની અંદર ફૂલ ફરતી ફરે છે. અને હા મિત્રો, ખાલી નાના છોકરાઓની રાઇટિંગ ચાલુ હતી, બીજું બધું મેળાની અંદર બંધ હતું. તમે જોઈ શકો છો મિત્રો, અમે મેળાની અંદર ખૂબ જ મજા માણી હતી. મારો મિત્ર એમ પણ કહેતો હતો કે આજે તો આપણે રાતે મેળાની અંદર ચકડોળમાં પણ બેસશું, પણ અમારા દુર્ભાગ્ય એવા કે મેળાની અંદર ચકડોળું પણ બંધ હતી. તમે જોઈ શકો છો મિત્રો કે અમે ખૂબ જ મોજ માણી, અને માણસોની ભીડ તો એટલી બધી હતી મિત્રો કે ના પૂછો વાત. માણસોની ભીડ ખૂબ જ હતી મિત્રો. અને આ મિત્રો એની અંદર રાત્રે પણ ઓલું ગોળા ખાવા આવો ને, ગોળા ખાવા આવો ને, એવું જ નરું ચાલુ હતું મિત્રો. અમે સતત બબે ગોળાઓ ખાધા મિત્રો. ખાવા પીવાની દુકાનો ચાલુ હતી મિત્રો. અને આ મિત્રો ખાસ કરીને વાત કે ટાઈટું દોરવાનું તો રાતે પણ મિત્રો ચાલુ હતું. એટલે ખૂબ જ મોજ મસ્તી અમે મેળાની અંદર કરી હતી મિત્રો. મેળાની અંદર એટલી ભીડ કે ના પૂછો વાત મિત્રો. જેની અંદર મારા પરમ મિત્રએ એની વાઈફ માટે પણ બંગડીઓની સુવિધા એટલે કે બંગડીઓ સાથે લીધી. કારણ કે તમે જોઈ શકો છો મિત્રો કે જ્યાં પણ જઈએ ત્યાં ઘરેથી આપણે કહીને જઈએ કે મારે મોડું થશે, તો આપણી પાસે આપણી પત્ની એક જ વસ્તુ મગાવે તો અમારા માટે કંઈક લેતા આવજો. ચાહે આપણે એના માટે 10 રૂપિયાની વસ્તુ લાવી કે 500 રૂપિયાની વસ્તુ લાવી, પરંતુ છેલ્લે તો એવું જ કે લ્યો કંઈ લઈને આવું જ લાવ્યા. એટલે મિત્રો ઘણી બધી વસ્તુ એવી હતી કે આપણને આમ આપણું દિલ ખુશ થઈ જાય. જુદા જુદા રમકડાઓ, જુદી વસ્તુઓ અને ઘણી બધી મોજો અમે માણી હતી. એમાં તો મારો એક ખાસ મિત્ર એવું પણ કહેતો હતો કે ચાલો ને ભાઈ, આપણે પહેલાં જમવાની વ્યવસ્થા કરીએ, પકોડીએ ખાવી, પછી બીજું બધું ગોતીએ. અમે ઘણી બધી પકોડીએ પણ મિત્રો ખાધી હતી. અને આ મિત્રો મેળાનો પહેલો દિવસ બગડ્યો, કારણ કે ચગડોળો બંધ હતું, હોડી બંધ હતી, ઘણું બધું મોત કૂવાઓ બંધ હતા. એટલે પહેલો દિવસ તો ખરાબ ગયો. પરંતુ ઓલું કહેવાય છે ને કે 80 કિલોમીટર હમતું ના જવાય. એટલે મિત્રો અમે 7 તારીખે જવાનું બંધ રાખ્યું, અને પાછા કાલે 8 તારીખે અમે જવાના છીએ. એટલે કાલે પણ નવા વિડીયો આવશે, એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. ઘણી બધી વ્યવસ્થાઓ તો એવી હતી કે આપણને એમ થાય કે આ શું વ્યવસ્થા છે, શું આપણું દિલ ખુશ થઈ જાય એવા દ્રશ્યો જોવા મળતા હતા. પરંતુ પબ્લિકનો તો કોઈ પાર નહોતો મિત્રો. જ્યાં પાવા વગાડનારા ખૂબ જ હતા, પોતે પીપુડા વગાડે અને લોકોના માથા દુખે ત્યાં સુધી વગાડે, એવું બધું ઘણું બધું જોયું હતું મિત્રો. અને હા, કાલે પણ મોજ માણવા અમે જવાના જ છીએ, તો તમે બાકી ના રહી જતા, તમે પણ આવજો. જેમ કે ઋષિ પાંચમનો મોટો મેળો, એટલે કાલ તો આમ તો પણ અગતો છે, એટલે કાલ તો બહુ જ મજા આવશે. અને આ મિત્રો, તમે આ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો. રોજે રોજ નવા વિડીયો આવશે, નવા મોજ મસ્તીના વિડીયો આવશે, અન્યાય ખિલાફ અવાજ ઉઠાવવાના વિડીયો આવશે.